હેલો મિત્રો, તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આજે અમે જઈએ છીએ મામન મંદિરે ફરદાન હાલીને, એટલે બ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો મૂંઝાવાનું નહીં, હિન્દી ને ગુજરાતી બે મિક્સમાં આવતું રહે છે. હજી તો નીકળ્યા જ છીએ, વનડંગર પહોંચ્યા છીએ. ફિરદોસમાંથી ન બનાવ્યો, કેમ કે તારે વિચાર નહોતો બનાવવાનો. હવે વિચાર આવ્યો કે બ્લોગ બનાવો એટલે બનાવી નાખીએ. હવે આ આપણા માણા. મારું નામ છે હર્ષદ, આનું નામ છે મેહુલ, આનું નામ છે સુમિત. પોતપોતાનું નામ બોલવા માંડો. આ પારસભાઈ વચ્ચે, આ બડાજી અમારા, આ બડાજી. હાલો બાય બાય. હવે ડેમ જઈને ચાલુ કરી. તો આપણે ડેમ લગી પહોંચી ગયા અને આપડે બધા મિત્રો થાકી ગયા. તો હવે 5 મિનિટ આરામ કરી લઈ અને પછી નીકળી હાલી. 5 મિનિટ ઘડીક સોઈ જવી. 5 મિનિટ આરામ બારામ કરીને એકાદી ઊંઘ બૂંઘ કરી લે. ઊંઘ કરી લે એકાદી. ખંખોર ના કરના બધા ડેમે નહીં લે. ડેમ આવી રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે હવે મહાદેવના મંદિર આગળ પહોંચવા રહ્યા છીએ. બસ ખાલી થોડી જ દૂરી પર છે મહાદેવનું મંદિર. પછી આપણે તમને દર્શન કરાવીએ મહાદેવના. આપણા મિત્રો બધા પાછળ પાછળ હાલ્યા આવે ધીમે ધીમે. આ છે મહાદેવનું મંદિર અને એની બરોબર સામે આ મેડીમાનું મંદિર અને એની પાછળ મામાદેવનું મંદિર પણ છે. આપણે અત્યારે દર્શન કરી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. હવે તમને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું. મિત્રો આ મેણીમાનું મંદિર સામે રહ્યું. અહીંયા અત્યારે વચમાં બધે પાણી ભર્યું છે, એટલે દર્શન કરવા અત્યારે નહીં જવાય. પણ પછીના વ્લોગમાં અથવા અમે રિટર્ન આવી ત્યારે તમને દર્શન કરાવી દેશું. ઓકે મિત્રો, આપણે પારસભાઈ જાય થોડોક થાક બાક ખાય છે. જય મહાદેવના મંદિરના દર્શન કરી લીધા મેળીમાં અત્યારે નહીં. પછી હવે ચાલશું આપણે આ મામાદેવના મંદિર બાજુ. આ છે આપણો ધોળી ધજા ડેમ, સુરેન્દ્રનગરનો ઝાલાવાડનો ધોળી ધજા ડેમ, એટલે કે ફેમસમાં ફેમસ સ્પેશિયલ ફુવારો. જેને ડેમમાં ન જવું એના માટે સ્પેશિયલ ફુવારો. આ છે આપણા સુરેન્દ્રનગરનું પમ્પિંગ સ્ટેશન. ચાલુ છે કે બંધ નહીં હજી હાલમાં ખબર નથી. આ છે આપણા સિક્યોરિટી પમ્પિંગ સ્ટેશન બાજુ કોઈ જવા નહીં દેવાના. તો મિત્રો આપણે મેહુલભાઈ એક થોડુંક દોડી નાખી 1-2 કિલોમીટર. તો એમની ફરમાઈશ પૂરી કરી નાખી. અમે બે દોડશું ખાલી, અને બાકી આ સુમિતભાઈ વિડીયો બનાવશે. હલો અમારો વિડીયો લેજો, સારો લઈ પાછા. હલો તો મિત્રો અત્યારે પહોંચી ગયા આપણે અડધે. અને આ આવ્યું આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ. આપણે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત ગ્રાઉન્ડ છે. ક્યાંય જો આ રહ્યું, આ બતાવી દે. તમને ઝૂમ કરીને બતાવી દઉં. હા, અહીંયા આવી ગયું. અને આપણે થોડાક અહીંયા આગળ જાઓ એટલે એને ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે હજીનું, જેનું હાલ હજી કામ ચાલુ છે. જેથી બની જાય તેથી આપણે લોક બનાવીને મૂકી દઈશું, તમને બધાને લોકેશન આપી દઈશું. આ સાહેબ ક્રિકેટનું પ્રખ્યાત ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગરનું પ્રખ્યાત ગ્રાઉન્ડ, જ્યાં એક ટુર્નામેન્ટો થાય છે અવારનવાર. અને આની થોડીક દૂર પર આમ થોડાક આગળ જાઓ, આ ઓલી બાજુ થોડાક આગળ જાઓ આમ, એટલે અહીંયા આપણે અત્યારે સ્ટેડિયમ બનેલું છે, જેનું હાલ કામકાજ ચાલુ છે. જેથી બને તે તમને બતાવી દઈશું. મને તો લાગે છે આપણા છોકરા રમશે એમાં સ્ટેડિયમ, બાકી આપણે તો નહીં રમી શકીએ. ત્યાં લગી તમે રાહ જોઈએ, બ્લોગ બનાવીને તમે આપી દઈશું. તો મિત્ર હવે થોડી જ વારમાં મામાના મંદિરે પહોંચી જશું. હવે બસ આપણે અત્યારે 10 કિલોમીટર જેવું ચાલ્યા, અને હવે 4-5 કિલોમીટર મારા અંદર જે વાગે છે એનાથી વધારે નહીં હોય. થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. વરસાદ ના આવે તો સારું, તો આપણે થોડુંક પલરી નહીં. બાકી શું કે આપણે પલરીને જવાનું તો છે જ તે મામાના મંદિરે. હા, આપણો માણસ આવી ગયો સેવમ સેવક વાળા. ફોન કર્યો તાત્કાલિક નાસ્તો દેવા આવ્યો આપને. હા મારો ભાઈ આવ્યો એમને તું જઈ. હા, આપણે કિશન બરોબર. આપણે જો આપણે એક ફોન કર્યો એટલે આવતા આપણે નાસ્તો દેવા. હા, જો નાસ્તો આપી રહ્યા. એ આપણા માટે સારું કામ કરે. આપણે બધા અમે નાસ્તો લાવવા ભૂલી ગયા, એટલે મેં ફોન કર્યો કે ભાઈ તું નાસ્તો દેવા આય. એક તો ભૂખા જરા ચારું ના હાલી. હા, જો આપણા કિશન બરોબર કોઈ આપણે નમનભાઈ આવ્યા હતા. નમનભાઈ આપણે અવતરો. અમારી બોલ તો ખરા. અમારી નમનભાઈ તરફથી પાણી આવ્યું છે. કરજો અને ફોલો કરજો. નમનભાઈ તરફથી પાણી આવ્યું છે.
જય મામાદેવ નમનભાઈ. જય મામાદેવ. જય મામા જય મામાદેવ. જય મામાદેવ. તો મિત્રો બસ આપણે પહોંચી ગયા મામાના મંદિરે. હવે થોડી જ દૂરી એટલે કે 100 મિનિટની દૂરી ઉપર. દેખાય જ છે જો. હા અને આ બધા જો હવે મોં જાય કે કેમ નો હવે મારે કે હરખ માં બધા જો દોડા મિનિટ મિત્રો આપણે પહોંચી ગયા. હવે જો એને કીધું જાય એને બોલાય. ફાઇનલ મામાજીના મંદિરે પહોંચી ગયા આપણે. હવે તમને મામાજીના દર્શન કરાવશું જય આપણે. મામાદેવ. ઉપર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા મામાજીના મંદિરે. હવે તમને કરાવશું આપણે મામાજીના દર્શન. લોકેશન જોઈ લો તમે. લોકેશન તો છે એક નંબર. એમાં તો ના નહીં જરાય. આ છે આપણે તુલસીયા ડેમ વાળા મામાદેવનું મંદિર. આ આપણું ડેમ મામાદેવનું મંદિર. હવે મામાદેવના મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું મેળણીમાના દર્શન કરવા. આ મામાદેવનું મંદિર અને ત્યાંથી આ બાજુ આ મેળણીમાનું મંદિર. આ આપણે જો મામાદેવના મંદિરે ગુલાબ ને બધું આવેલું છે. એકદમ મસ્ત જોરદાર લોકેશન એક નંબર. ફોટો શૂટિંગ માટે અહીંયા કારણે બહુ જ મજા આવે. પણ ફૂલ તોડવાના નહીં. ફૂલ તોડવાના અહીંયા મનાય છે સખત. જો ફૂલ ઝાડ તોડવા નહીં. વાંચી લ્યો. અમારામાં કેવું છે તબલા વાળા અમારા ઘોડા થઈ જાય.